નું વર્ષ વિધવા નંદાબહેન માટે કારમું રહ્યું. આ વર્ષે નંદાબહેનનો મોટો છોકરો બકરા ચરાવતા ચરાવતા એક ખેતરમાં જતો રહ્યો ને ખેતરનો માલિક લાલચોળ થઈ ગયો. છોકરાને મારવા લાગ્યો. પછી ગુસ્સામાં ને ગુસ્સામાં નંદાબહેનને ઘરે ગયો. નંદાબહેનને ઘરમાંથી બહાર કાઢ્યા. લાકડીએ ઢોર મારવા લાગ્યો. હાથ પગને કમરથી ભાંગેલા નંદાબહેનને ગામ લોકો હોસ્પિટલ લઈ ગયા. માંડ પેટીઓ રડતા નંદાબહેનના પરિવારને મોટો ફટકો પડ્યો. સમય તો એવો આવ્યો કે કેટલાક ટંક જંગલમાંથી વીણેલા બોર ખાઈને ચલાવવું પડ્યું. દુઃખ ભર્યા એ દિવસોની વાતો કરતા કરતા નંદાબહેન આજે પણ ભાંગી પડે છે. સમયની સાથે સાથે નંદાબહેનનું જીવન પણ ધીમે ધીમે બદલાયું. કારણ નંદાબહેન દેવગઢ મહિલા સંગઠનની આગેવાન બહેનોના સંપર્કમાં આવ્યા. પરિવારમાં પોતાની સાથે થયેલા અન્યાયની સામે એક શબ્દ પણ ન બોલી શકનારા એ જ નંદાબહેન હવે ગામ લોકો માટે બોલવા લાગ્યા છે. સંગઠનની બહેનો આવ્યો તો મને થોડી માહિતી મળી. બધી માહિતી લઈને પછી અરજીઓ લખાવ્યો કોમની. અરજીઓ લખાવ્યો કઈ જવાનો વિચાર કરતા. પછી એવો વિચાર કરતા થોડી સુરતા પડી કે ચાલો આગળ દોડાવવી પડે ગાડી. કે તલાટીને ઓટલે જ્યાં વગર આપણું કોમ મળે એવું નથી જ. પછી તલાટીને ઓટલે જ્યાં અહીં કેમ ભરાઈ ગયો કે એકદમ કે અહીં ઓફિસમાં આવ્યા જેવું નથી કે બહાર નીકળો કે બહાર ઓફિસમાં ભરાઈ ગયો છો કે નીકળો બહાર કે આવું અમે વિચાર કરીએ કે ઓફિસમાં ભરાઈ ગયો બહાર નીકળો એટલે હું કે તમારે કામ આલું છે કે નથી આપવું. ના નહીં આપવું હોય તેવું કીધું અને આવું હોય તેવું કીધું. અમે બધા બહેનોના હાથમાં અરજીઓ ઉત્યો તમે વિચાર કર્યો કે ચાલો હાલો અરજીઓ લઈને ઉભી થઈ રહે કોમ લાગે એવું નથી. પંચાયતમાં મૂકી જ દેશું તો આપણું કોમ મળી શકશે, નહીં તો કોમ મળી શકે એવું નથી જ. પછી પંચાયતમાં અમે મૂકી દીધી. કઈ કેમ મૂક્યો કે વેણો ઉઠાવો ને એકલો બહાર કે ના કે તો અમે 5 ફાડિયા ઉઠાવી લઈએ કે ના કે કાલે મળશે 5 નીકળો થયો કે કાલે મળે કોમ લાગે ને અત્યારે જ 5 ફાડ અમે આગળ જવાનો વિચાર છે. બેટા બહુ બઠા તમારે 5 વાગે પહોંચો કાઢવાનું શરૂ કરી. પછી કા બીજે દાડે શું કે છે કાઈ કેમ આવેલીઓ કે રસ્તા પર કે ગાડી ચડાવીને માર નાખી. અહીં ગાડી ચડાવવાની વાત કરી સવારમાં થાય. પછી કોમ ખોલાયું. નંદાબહેને લડીને ગામ લોકોને નરેગા અંતર્ગત કામ અપાવ્યું. આ થયું એક મહિલાનું સશક્તિકરણ. નરેગા ને બીજા કાયદા આવ્યા એટલે બધું પાર પડી નથી જતું. કાયદાની સાથે સાથે જાગૃતિ, સશક્તિકરણ અને સુવ્યવસ્થિત માળખાની પણ એટલી જ જરૂર છે. છેલ્લા 3 વર્ષથી દેવગઢ મહિલા સંગઠને દાહોદ પંચમહાલના ગામોમાં રોજીરોટી લોક ઝુંબેશ દ્વારા નરેગા અંગે જાગૃતિ અને લોક શિક્ષણ માટે પાયાનું કામ કર્યું છે. જેના પરિણામ સ્વરૂપ ગામ લોકો આગળ આવતા થયા છે ને કામ માંગતા થયા છે. પાલ્લી ગામ તેમાંનું એક. જવા આવવાનું રોડે બહુ તકલીફ હતી. ગામમાં સાધન આવવાનું કઈ સાયકલ જવાની કે દૂધ ભરવા જવાનું તો એ જવાતું નહોતું. મોટા પથ્થર હતા, મેન્ટલના છેલ્લા. તો અમે એવું વિચાર્યું કે આપણે રોડ બનાવીએ ગામમાં તો સારું રહે. પણ રોડ કેવી રીતે બનાવો એ પણ ખબર નથી અમને. પણ આપણું મંડળ જોડેલું હતું અને સંગઠન જોડે આપણે જોડાયેલા હતા. અરજીઓ કરશું તો પછી આપણને કામ મળશે. એ જોબ કેળવાની પણ અરજી ને કામની માંગણીની અરજી 2 હાથે લઈને અમે અરજીઓ લઈને જતા પંચાયતે. અરજીઓ લીધી ખરી પણ પહોંચો વહેલી મળે નહીં. પહોંચો હાર 4-5 ધક્કા ખાધા
પછી એવું કરીને 15 દિવસથી લઈ જા અરજી લખીને ઘોઘંબા આવી. પછી ઘોઘંબાથી અમારી પટ્ટીરિયા સાહેબે ટપાલ મોકલાવી. તે અમારે ઘેર ઘેર બધા બહેનોને ટપાલ મળી ગઈ. એ ટપાલ મળ્યા પછી અમને તલાટી સાહેબ રાતને દિવસ અમને ગોતતા પડ્યા કે અમારે જે થયું થઈ ગયું, પણ અમને સહી આપી દો. રાતોરાત જોબ કેળો અમારે હવાર બની ગઈ. બીજાને રાત્રે પહોંચના આલી જા. અરજી સ્વાગતમાં અમે અમારો જવાબ લીધો. ત્યાં પછી સહી આલેલી. પછી બધા લખા ગામના લોકો કામ કરવા લાગેલા. માપ લે એટલે પછી આ માટી અમે આ કાળી માટીનો સ્વભાવ આવશે. પેલી મોરમ આવે એ પથ્થર મોરમ, લાલ મોરમ આવે એ બધા કઈ પ્રકારનો ભાવ મળશે એવું બધું પૂછે છે. પગાર નહીં આવે. પછી અમે પેલા ટીડિયા સાહેબને ફોન કરે તો અમને આ ટાઈમ આલે, તારીખ આલે કે આટલા દિવસમાં પગાર આવી જશે. આટલા દિવસમાં નહીં આવીએ પછી અમે ત્યાં તગારા પાવડા લઈને પણ ત્યાં આવશું. આટલા લોકો, આટલી બહેનો ભાઈઓ બધા અમે ત્યાં જ આવશું એમ. તો પછી ના, એવું નથી કરવાનું બેનો, પગાર આવી જશે. પણ કે આ થોડીક વાર લાગી જાય, એટલા દિવસમાં પગાર આવી જાય છે એમ. અમે શ્રમિક કેન્દ્ર ખોલ્યું છે વિચારતા કે પાલીમાં બધી બાજુથી વચ્ચે ગામ પડે છે ને, આપણે ઓફિસ બનાવેલી છે એટલે એને લીધે શ્રમિક કેન્દ્ર ખોલ્યું અને એનું બોર્ડ લગાવ્યું. એટલે કેટલા ગામોને બેન, ખોન પાટલા, સાજોરા, પછી દેવલી કુવા, બારિયાફળી, જબોણિયા, ગયોસુંડળ, કોટાવેડા અને પાલની બધી બહેનો ભેગી થઈને ગમે તે ચર્ચા હોય તો દર શુક્રવારે ગમે તે કરવું હોય તે દર શુક્રવારે અમારે અહીં બધા બહેનોનો ફોડ થાય. ગમે તે ગામમાં પ્રોબ્લેમ હોય તો એ બહેનો રજૂઆત કરીએ. કોકને જોબ કાર્ડ સમ હોય, બધી પોતાના બાપુ, કાકા, કુટુંબ બધા હાથે હોય ને એમને જુદી વિભાગન પાડવાની. પછી કોઈના ખાતા ખોલાવાના બાકી હોય તે ખાતા ખોલાવાનું પણ અમે ખાતા ખોલાવા બધાને ત્યાં લીધે. ખાતા ખોલાવાના, જોબ કાર્ડ ને કોમની માગણીની અમે બેહીને ત્યાં અરજીઓ લખીએ છીએ. અને ગમે તે બીજા બહેનોને ગમે તે જરૂર હોય તે પણ અહીં આવીને રજૂઆત કરે છે. अधिनियम कायदाने जी સૌપ્રથમ તો અમારે ગોધરા મુકામે કલેક્ટર કચેરી સભાગૃહમાં આનંદી સંસ્થા અને બીજા એનજીઓ મારફતે એક પંચમહાલ જિલ્લાની એમાં લગભગ 60 ગામ હતા. 60 ગામોના સરપંચ અને તલાટી બંનેને મિટિંગ બોલાવવામાં આવી અને એમાં અમને તાલીમ આપવામાં આવી કે સરકારના નિયમ મુજબ માહિતી અધિનિયમ કાયદાની હેઠળ આપણે ગ્રામ પંચાયતી શું કામ કરવાનું છે અને એની માહિતી કેમ તૈયાર કરવાની છે, એના પત્રકો વાર કેટલી આંગણવાડી છે, કેટલી નિશાળો છે, કેટલી પ્રાથમિક શાળાઓ છે અને એમાં કેટલા બાળકો છે, કેટલા આદિવાસી છે, અન્ય છે, એની સંપૂર્ણ માહિતીનો ફોર્મ આપ્યો. એના અનુસંધાનમાં અમે ગ્રામ પંચાયતમાં અમે બોર્ડની મિટિંગ બોલાવી. તલાટી, સરપંચના, પંચાયત બોર્ડના તમામ સભ્યો, ગામના વડીલ આગેવાનો આ બધાને બોલાવી અને સંયુક્ત મિટિંગ રાખી અમે ચર્ચા કરી અને પ્રાથમિક શાળાના આચાર્ય, આંગણવાડીની બહેનો એ દરેકને માહિતી અધિનિયમના કાયદાની વાત કરી કે ભાઈ દરેકે આંગણવાડીની માહિતી પણ આંગણવાડી કેન્દ્ર પર રાખવાની, એનું રજીસ્ટર નિભાવવાના, બોર્ડ પર મૂકવા, આ તમામને સૂચના આપી. ખૂબ મોટી સંખ્યામાં અહીંયા ગ્રામસભાના રૂપમાં અહીંયા ભેગા થયા અને માહિતી ગ્રામ પંચાયતની પૂરેપૂરી જે હતી તે પ્રદર્શનના રૂપમાં મૂકી. એ ગ્રામસભાની અંદર અમે જાહેર કર્યું કે જેને કંઈ એનઆરજી યોજના અંતર્ગત વ્યક્તિગત કે સામૂહિક કામ કરવું હોય એના 15 દિવસ પહેલા અમને અરજી આપવાની ગ્રામ પંચાયતની, સરપંચ અથવા તલાટીના સહી મોદીની, અને એના પછી 15 દિવસની અંદર જે કંઈ કામની માંગણી આવી એ તાલુકા કક્ષાએ અમે મોકલી અને ત્યાર પછી મસ્ટરો ઇસ્યુ કર્યા અને એના અનુસંધાનમાં તલાવ છે, માટી મેટલ રસ્તો છે, આવા બીજા પણ સામૂહિક સિંચાઈ કૂવાના કામો પણ શરૂ કર્યા છે અને અત્યારે ચાલુ છે.
હંમેશા વાત ચાલતી કે એનઆરજી અંતર્ગત ખાસ જરૂરિયાતવાળા લોકો જે અપંગ છે, વૃદ્ધ છે, સગર્ભા બહેનો છે, એ લોકોને પણ કામ મળવું જોઈએ. એ લોકોને પણ કામની જરૂરિયાત છે, એટલે એ લોકોને પણ કામ મળવું જોઈએ. ખૂબ જ ઓછું એવું જોવા મળ્યું છે કે કોઈ જગ્યાએ વૃદ્ધોને પાણી પીવડાવવાના કામ મળ્યા છે. અમે જ્યારે આનંદી સંસ્થા દ્વારા દેવગઢ બારિયા તાલુકાના જામરણા અને કુંડળિયાના ગામોની અંદર કામો ચાલે છે, એ જોવા માટે અમે લોકો આ ગયા એક્સપોઝર કર્યું જામરણની અંદર, અને એની અંદર અમે કામ જોયા કે ત્યાં વાડી પણ થાય છે અને વર્મી કમ્પોસ્ટ યુનિટો પણ અમે જોયા. અને એના થકી અમે વિચાર્યું કે આવા કામ આ જે ખાસ જરૂરિયાતવાળા લોકો છે એમને મળે. એના અંતર્ગત આનંદી સંસ્થાના નીતાબેન દ્વારા પાલલી શ્રમિક કેન્દ્ર પર મિટિંગ કરવામાં આવી. એમાં વૃદ્ધો આવ્યા, અપંગ લોકોને પણ બોલાયા અને સગર્ભા બહેનો પણ આવી. એની સાથે નીતાબેને વાત કરીને એમની સાથે કેવા કામ થઈ શકે એના માટે ખૂબ લાંબી ચર્ચા થઈને અને એમને પછી કહેવામાં આવ્યું કે તમને કેવા કામ કરવા ગમશે ને તમે કેવા કામ કરી શકશો. એમાં આ લોકોએ વાડી છે, પછી વર્મી કમ્પોસ્ટ યુનિટ છે, નર્સરી છે, એવા કામો કરવાનું સૂચન કર્યું ને એવા કામો આપવા માટે એ લોકોએ અરજી પણ કરી આનંદી સંસ્થાને, અને પછી એમને કામ આપવામાં આવ્યું. અમે 8 પંચાયતોની અંદર જે શ્રમિકો પસંદ કર્યા છે એમાં અપંગ 11 છે, વૃદ્ધ 10 છે, સગર્ભા બહેનો 2 છે અને 1 અશક્ત બેન છે. એમ કરીને કુલ 17 છે જોબ કાર્ડ ધારકો. જોબ કાર્ડ ધારક જે કામ કરવા માંગતો હતો એની વિગત સાથેની અમે અરજી તાલુકાની અંદર પણ આપી અને ગ્રામ પંચાયતની અંદર સરપંચ સાહેબને પણ અમે આપી. એનઆરજી અંતર્ગત સરકારે જે કાયદો કર્યો છે એમાં મિનિમમ વેજીસ એને 100 રૂપિયા મળવું જોઈએ. એટલે 100 રૂપિયા એટલે 100 દિવસની રોજી પર એને એક જોબ કાર્ડ પર 10,000 રૂપિયા મળે. હવે અમે એ રીતે નક્કી કર્યું છે કે એના જે 60-40 નો રેશિયો જળવાય. એનઆરજીનો કામો ચાલે છે, બરોબર. એમાં કોદણ કામ હોય ને ઉચકવાનું કામ હોય, માટી કામ, એ અમારાથી થઈ નહીં શકે. સુથારી કામ પણ હું કરું છું, પણ એવું કામ એટલું બધું અહીં મળી શકે તેમ નથી. મેં આ વર્મી કમ્પોસ્ટ યુનિટ મારાથી થશે એ નક્કી કરેલું ને, એ કારણ કે હેલું કામ છે. બીજા ઘરના થોડો સહકાર આલે છાણ નાખવામાં એમ તેમ, એટલે એ મારાથી બેઠું થોડું ચાલીને હું કામ કરી શકું એમ છે. એટલે વર્મી કમ્પોસ્ટ યુનિટ પસંદ કર્યા છે. બારેફળીના રેશમબેન છે, અપંગ બેન છે. એ ટપક પદ્ધતિ દ્વારા એ બેન પોતાનો રોજગાર વાડી કરી છે ને એનાથી રોજગાર ઉભો કરે. પરવીન છે, એને વાડી કરવાનો બહુ શોખ હતો ને એને પણ થતું કે આ એનઆરજી જે અંતર્ગત એને એમ ઘણી ઈચ્છા થતી કે હું કામ કરું, પણ એને પોતાને એમ થાય કે હું કામ માંગવા જઈશ તો આ લોકો મને કામ આપશે, હું અપંગ છું તો મને કેવા પ્રકારનું કામ આપે. જ્યારે મીટિંગમાં આવ્યો ત્યારે એને પૂછ્યું કે તું કેવું કામ કરીશ, તો એને કીધું કે હું વાડીનું કામ સારી રીતે કરી શકીશ. તો પછી એને વાડીનું કામ આપ્યું.